નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોની અંદર બે ઉપયોગો જોઈ ચૂક્યા છીએ. જે તમને યાદ હશે, આપણે જે ટોપિક જોઈ રહ્યા છીએ એ શું છે તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. ઓકે, હવે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોની અંદર આપણે લાસ્ટ બે લેક્ચરની અંદર આના બે ઉપયોગો જોઈ ચૂક્યા છીએ. જો તમે એ લેક્ચર જોયા ન હોય તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો પાર્ટ 1 અને પાર્ટ 2 તમે પહેલા જોઈ લો, એના પછી આ લેક્ચર પર આવજો તો તમને મજા આવશે. તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોની અંદર આપણે જે પહેલો ઉપયોગ જોયો હતો એ પહેલો ઉપયોગ શું હતો કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. એ સંખ્યાત્મક સંબંધ તમને જો યાદ હોય તો બળ માટે આપણે વાત કરી હતી, ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ 1 ન્યૂટન બરાબર 10⁵ શું થાય છે ડાઇન. યાદ છે ને, ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો હતો. એના પછી જો જૂલ વચ્ચેનો સંબંધ કેવો હોય તો 1 જૂલ બરાબર 10⁷ શું થાય વર્ગ થાય છે. આ સંબંધ આપણે શેની અંદર મેળવ્યો હતો તો બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવ્યો. બરોબર છે. એના પછી આપણે જે બીજો ઉપયોગ જોયો હતો એ બીજો ઉપયોગ શું હતો? બીજો ઉપયોગ એવો હતો કે ભૌતિક રાશિના સમીકરણની યથાર્થતા ચકાસવી. આપણે ડાબા બરાબર જવા કરી અને ભૌતિક રાશિના સમીકરણની યથાર્થતા ચકાસી શકતા હતા. આજે આપણે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ જોવાના છે, જેને આપણે નામ આપીશું કે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. શું છે ઉપયોગ? કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. કે આપણે કોઈ પણ ભૌતિક રાશિ વિચારીએ એનો અન્ય ભૌતિક રાશિ સાથે કેવો સંબંધ છે એ દર્શાવતું આજે આપણે સમીકરણ મેળવવાના છે. આને આપણે સમજવા માટે ઘણા બધા આઈડિયા વિચારી શકીએ, પરંતુ એની અંદર હું એક ઉદાહરણ રૂપે એનો યુઝ કરું છું. જરા જોજો, ઉદાહરણ 2.17 છે. આપણે એના દ્વારા સમજી લઈએ એટલે આપણે ઉદાહરણ પણ પૂરું થઈ જાય અને થિયરી પણ પૂરી થઈ જાય. બરોબર છે. તો આપણે ઉદાહરણ 2.17 ની અંદર આપણને સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તારવવાનું કહેલું છે. કોનું ભાઈ? તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર. તો આપણે જાણીએ છીએ કે સાદા લોલકનો આવર્તકાળ T છે. સાદા લોલકનો આવર્તકાળ આપણે કોના વડે દર્શાવીએ છીએ? કેપિટલ T. હવે સાદા લોલકનો જે આવર્તકાળ છે એનું સૂત્ર જો તમને યાદ હોય તો આપણે વચ્ચે એક દાખલાની અંદર પણ યુઝ કર્યો હતો, T બરાબર 2π√L/G. આ સૂત્ર મેળવવાના છે. પરંતુ આપણે આ સૂત્ર મેળવવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરવાના છે. તો એના માટે આપણે કઈ વસ્તુઓની જરૂર પડશે? તો સાદા લોલકનો આવર્તકાળ કેટલો? T. સાદા લોલકના આવર્તકાળનો જે આધાર છે એ આધાર ત્રણ વસ્તુ પર રહેલું છે. પહેલું, લોલકની લંબાઈ. પહેલું શેના ઉપર રહેલું છે? લોલકની લંબાઈ, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. લોલકની લંબાઈ કોના વડે? L વડે. એના પછી લોલકનું દર. તો લોલકનું દર આપણે કોના વડે દર્શાવીશું? સ્મોલ m વડે. અને બીજું ગુરુત્વીય પ્રવેગ. આ ત્રણ વસ્તુ પર સાદા લોલકનો આવર્તકાળ આધારિત છે. કઈ ત્રણ વસ્તુઓ? તો લોલકની લંબાઈ, લોલકનું દર અને ગુરુત્વીય પ્રવેગ. બરોબર છે. હવે આપણે આને લખવું હોય તો એમ દર્શાવી શકીએ. આ જે સ્ટેટમેન્ટ છે કે સાદા લોલકનો આવર્તકાળ T એ શું હોય છે? લોલકની લંબાઈ, લોલકનું દર અને ગુરુત્વીય પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. તો એને કંઈક આ રીતે લખીશું કે T ચલે છે L⁴ M⁴ B અને G⁴ શું આવશે? C. બરોબર છે. કારણ કે ત્રણેયના સમપ્રમાણમાં છે.
સાદા લોલકનો આવર્તકાળ લંબાઈ પર આધાર રાખીએ, લોલકના દર પર આધાર રાખીએ અને ગુરુત્વીય પ્રવેગ પર આધાર રાખીએ તો આપણે આ રીતે ના કહી શકીએ કે આવર્તકાળ t ચલે છે l, આવર્તકાળ t ચલે છે લોલકનું દર m અને t ચલે છે ગુરુત્વીય પ્રવેગ g. તો મેં એ બધાને કમ્બાઈન કર્યા છે, બરોબર છે કે સાદા લોલકનો આવર્તકાળ t ચલે છે l રેઝ ટુ a, m રેઝ ટુ b અને g રેઝ ટુ c. તો તમે કહેશો કે સાહેબ a, b અને c શું છે? તો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે જે ઘાતાંકો છે. અહીંયાથી આપણે જો ચલે છે દૂર કરીએ તો t બરાબર k * l રેઝ ટુ a, m રેઝ ટુ b * g રેઝ ટુ શું થશે c. આવું એક સૂત્ર બનશે જેને આપણે આપીએ સમીકરણ નંબર 1. અહીંયા જે આ k છે એ અચળાંક છે અને a, b અને c જે ઘાતાંકો છે એ belongs to r હોય છે. a, b, c belongs to શું હોય r. મતલબ કે a, b અને c વાસ્તવિક સંખ્યાઓ હોય છે જે ઘાતાંકો રૂપે હોય છે, બરોબર. હવે એનાથી આગળ હવે જે આપણું આ સમીકરણ 1 છે એની બંને બાજુ આપણે પારિમાણિક સૂત્રો એપ્લાય કરીએ. હવે જોજો દરેકની અંદર આ સેમ મેથડ હશે જે સૂત્રો આપણે તારવીશું. તો અહીંયા આગળ સમીકરણ 1 ની બંને બાજુ, સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરતો. ચલો સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્ર એપ્લાય કરીએ તો આવર્તકાળનું સૂત્ર શું થાય? આખું સૂત્ર લખીશું m0 l0 t1, બરોબર ને? ધ્યાન રાખજો એકલું t1 ના લખતા, અહીંયા આપણે આખા સૂત્રની જરૂર પડશે એટલા માટે m0 l0 t1 k તો અચળાંક છે, k નું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. આ શું છે? લંબાઈ. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું થાય? આખું લખીએ તો m0 l1 t0 અને એની કેટલી ઘાત આવશે? a ઘાત. સોરી શું ઘાત શું આવશે? a, બરોબર. આ લંબાઈનું થઈ ગયું m0 l1 t0 ની એક ઘાત, સોરી a ઘાત. ચલો દર માટે જો આપણે વાત કરીએ તો દરનું શું થાય? તો m1 l0 t0 અને એની કેટલી ઘાત આવશે? b ઘાત, બરોબર. દરની વાત થઈ ગઈ. અને એના પછી છે ગુરુત્વીય પ્રવેગ. તો ગુરુત્વીય પ્રવેગ માટે શું થાય? m0 l1 t - 2 અને એની કેટલી ઘાત આવશે? c ઘાત, બરોબર ને? ઓકે. ચલો હવે જરા જોજો કે આપણે આનું સાદુરૂપ આપીએ થોડું. તો m0 l0 t1 આ તો 0 ઘાત છે એટલે 0 થઈ જાય, એને લખવાની જરૂર નહીં. l ની એક ઘાત છે ને એના ઉપર a ઘાત છે તો l ની કેટલી ઘાત આવશે? a ઘાત. t ની તો કેટલી થઈ જાય? 0 તો l ની a ઘાત થશે. અહીંયા m ની કેટલી ઘાત થશે? b ઘાત. 1 * b એટલે b. l અને t ની તો કેટલી થઈ જાય? 0. એ રીતે અહીંયા શું થાય? તો m ની તો 0 પરંતુ l ની અહીંયા કેટલી ઘાત આવશે? c ઘાત * t ની કેટલી ઘાત આવશે? -2c. l ની 1 * c ઘાત અને t ની કેટલી થશે? -2c. ઓકે. હવે આપણે થોડુંક હજી સાદુરૂપ આપીએ તો m0 l0 t1 ચલો સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો l ની કેટલી ઘાત થઈ જાય? a + c, બરોબર. સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. તો m0 l0 t1 l ની કેટલી ઘાત થઈ જાય? એવું હોય તો દર વાળું પદ પહેલા લખીએ તો m ની કેટલી ઘાત? b ઘાત. એ તો એટલો જ છે. આ બંને સમાન આધાર તો ઘાતાંકોનો સરવાળો l ની a + શું થઈ જાય? c અને t ની શું આવશે? -2c, બરોબર છે. ઓકે. હવે આટલું કામ કર્યા પછી સમીકરણની બંને બાજુ ઘાતાંકોની સરખામણી કરવાની છે, બરોબર છે. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણની બંને બાજુ શું કરતો? તો ઘાતાંકોની સરખામણી કરતો. ચલો સમીકરણની બંને બાજુ ઘાતાંકોની સરખામણી કરીએ તો શું થાય? સમાન ભૌતિક રાશિઓ જોવાની. આ તરફ દર જોતા હો તો આ તરફ પણ દર જ જોવાનું. તો b બરાબર કેટલા થઈ જાય? ઘાતાંક 0. તો b ની કિંમત તો મળી ગઈ. આપણે a, b અને c ત્રણેયની કિંમત જોવાની છે, બરોબર. તો b બરાબર તો કેટલા? 0. ચલો l માટે શું થશે? l માટે શું થાય? ઘાતાંકોની સરખામણી a + c બરાબર કેટલા થાય? 0. a + c બરાબર કેટલા થાય? 0. એ રીતે t ની ઘાતાંકોની સરખામણી કરીએ તો -2c બરાબર અહીંયા કેટલા આવશે? 1.
-2c બરાબર કેટલા થાય 1 તો c બરાબર માઈનસ કેટલા થઈ જાય 1/2 c મળી ગયો d મળી ગયો c પણ મળી ગયો b બરાબર 0 c બરાબર -1/2 હવે તમે c ની કિંમત અહીંયા એપ્લાય કરશો એટલે a પણ મળી જશે તો a c ની જગ્યાએ કેટલા લખવાના -1/2 બરાબર 0 તો a બરાબર કેટલા થઈ જાય 1/2 તો a b અને c ત્રણેયની કિંમતો આપણે શોધી કાઢી છે હવે આ a b અને c ની જે કિંમતો છે એ આપણે એપ્લાય કરવાની છે સમીકરણ 1 માં તો આપણને સૂત્ર મળી જશે તો અહીંયા લખી કે a b અને c ની કિંમત તે એપ્લાય કરવાની સમીકરણ 1 માં મૂકતો તો ચલો સમીકરણ 1 કેટલું છે જુઓ t બરાબર k * l raised to a m raised to b * g raised to શું આવશે c આવું છે સમીકરણ 1 ચલો કિંમત એપ્લાય કરીએ તો આવર્તકાળ t બરાબર k * l raised to a l ની a ઘાત a બરાબર કેટલા લખવાના 1/2 m ની કેટલી ઘાત b બરાબર તો કેટલા 0 અને g ની c ઘાત અને c બરાબર કેટલા લખવાના -1/2 બરોબર ને a b અને c ની કિંમત સમીકરણ 1 માં લખી કાઢવાની હવે જરા જોજો ઓકે તો આવર્તકાળ t બરાબર k * l ની 1/2 m ની 0 એની તો જરૂર નથી તો l ની 1/2 અપન g ની -1/2 ઘાત છે એને આપણે છેદમાં લખીએ તો ધન થઈ જાય તો g ની શું થઈ જાય 1/2 ઘાત જે ધન થઈ ગઈ ઓકે આને લખવું તો આ રીતે લખાય t બરાબર k √ l અપન શું લખાય g k √ શું લખાય l અપન g કારણ કે બંનેની કેટલી ઘાત છે 1/2 ઘાત k નું જે પ્રાયોગિક મૂલ્ય છે એ અહીંયા હું લખું છું k નું કયું મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય કેટલું છે 2π છે k નું પ્રાયોગિક મૂલ્ય કેટલું 2π તો k બરાબર 2π લખીએ તો આવર્તકાળ t બરાબર 2π √ શું થઈ જાય l અપન g થઈ જાય જે આપણું સૂત્ર બની ગયું આવર્તકાળનું કે આવર્તકાળ t બરાબર 2π √ l અપન શું થયું g તો આ રીતે આપણે જે આવર્તકાળ હતો એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી લીધું છે આવર્તકાળ t બરાબર 2π √ l અપન શું થયું g આખી થિયરીને યાદ રાખવા માટે આ સૌથી સિમ્પલ રસ્તો છે કઈ રીતે યાદ રાખવાની છે જરા જોજો બે ઉપયોગો તો આપણે જોઈ ચૂક્યા છે આજે આપણે ત્રીજો ઉપયોગ જોઈ રહ્યા છીએ તો એની અંદર સાદા લોલકનો આવર્તકાળ કેટલો કેપિટલ T સાદા લોલકનો આવર્તકાળ કઈ કઈ વસ્તુ પર આધારિત છે તો એ ત્રણ વસ્તુ પર આધારિત છે કઈ લોલકની લંબાઈ l લોલકનું દર m અને ગુરુત્વીય પ્રવેગ g આ ત્રણ વસ્તુ પર આ t આધારિત છે તો t ચલે છે શું લખાય જરા જોજો t ચલે છે l raised to a m raised to b અને g raised to c બરોબર છે લંબાઈ દર અને ગુરુત્વીય પ્રવેગ પર આધારિત હતો એટલા માટે મેં ચલે છે લખ્યું છે આવર્તકાળ t ચલે છે l raised to a m raised to b અને g raised to c ચલે છે દૂર કરીએ તો અચળાંક કયો લખ્યો k તો t બરાબર k * l raised to a m raised to b g raised to શું લખ્યા c આ અચળાંક છે જેનું પ્રાયોગિક મૂલ્ય આપણે છેલ્લે લખેલું છે 2π બરોબર છે આટલો આવ્યું સમીકરણ 1 આટલી વાત તો તમને ફાવે હવે અહીંયાથી બીજું કંઈ નહીં કરવાનું અહીંયાથી આ જે સમીકરણ છે એની બંને બાજુ શું એપ્લાય કરવાનો પારિમાણિક સૂત્રો તમારે પૂરેપૂરો લખવાનો દર અને લંબાઈનું પણ પરિમાણ લખવાનું તો અહીંયા શું થાય જો આવર્તકાળનું શું થાય m0 l0 t1 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ k તો પરિમાણ રહિત લંબાઈનું શું થાય m0 l1 t0 કોઈ એક સાહેબ જમણી બાજુએ એકલું l1 લખીએ ચાલે અને એની એક ઘાત કરીએ તો ચાલશે પરંતુ અહીંયા મેં આખું પરિમાણ લખેલું છે m0 l1 t0 ને એની કેટલી ઘાત લખવાની a ઘાત દર માટે શું લખાય તો m1 l0 t0 ને એની કેટલી ઘાત લખાશે b ઘાત અને ગુરુત્વીય પ્રવેગ m0 l1 t - 2 ને એની કેટલી ઘાત લખવાની c ઘાત સાદુરૂપ m0 l0 t1 = હવે અહીંયા શું થઈ જાય આ બંનેના તો પરિમાણ 0 એટલે એને લખવાની જરૂર નહીં તો l ની કેટલી ઘાત a ઘાત m ની કેટલી ઘાત થશે b ઘાત કારણ કે આ બંને તો 0 એ રીતે અહીંયા શું થાય તો m ની તો 0 પરંતુ અહીંયા l ની કેટલી ઘાત આવશે c ઘાત અને t ની -2c બરોબર હવે જરા જુઓ m0 l0 t1 = m ની b ઘાત l ની કેટલી ઘાત થાય સમાન આધાર ઘાતાંકોનો સરવાળો a + c અને t ની કેટલી ઘાત થઈ જાય -2c થઈ ગયું
આટલું કામ કરવાનું. હવે સમીકરણની બંને બાજુ ઘાતાંકોની શું કરી દેવાની? સરખામણી. ધ્યાન રાખવાનું કે સમાન ભૌતિક રાશિઓની જ સરખામણી કરવાની. સમાન ભૌતિક રાશિઓના જ ઘાતાંકોની સરખામણી. તો દર તો અહીંયા દર, તો b બરાબર કેટલા? 0. એટલે અહીંયા a + c બરાબર કેટલા થઈ જશે? 0. અલગ અલગ લખવાનું ત્રણ ભાગમાં. એટલે -2c બરાબર કેટલા થાય? 1. બરોબર છે. તો ચલો b તો સીધે સીધા મળી ગયા. મેન આશય આપણો એ છે b અને c શોધવાનો. તો b મળી ગયા. -2c બરાબર જે 1 કરે એની અંદર c બરાબર કેવા હોય તો શું કહેવાય? -1/2. c ની કિંમત તમે આની અંદર મૂકો, આની જગ્યાએ, તો તમને a મળી જશે. a બરાબર શું થઈ જાય? 1/2. તો a b અને c ત્રણેય આપણને મળી ચૂક્યા છે. હવે a b અને c ની કિંમત કે એપ્લાય કરવાની સમીકરણ 1 માં, જે અહીંયા લખેલું છે જુઓ. તો આ રહ્યું સમીકરણ 1. t બરાબર k * l a m b g c. તો t બરાબર k * l a બરાબર કેટલા લખીશું? 1/2. m b બરાબર કેટલા? 0. અને g c બરાબર કેટલા આવશે? -1/2. બરોબર. તો t બરાબર k * l કેટલી ઘાત? 1/2. g ની -1/2 ઘાત છે, એને ધન કરવા માટે કયો લખી? છેદમાં. તો g ની 1/2. કોઈ પણ ની 1/2 ઘાત એટલે કે એનું શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. તો મેં l/g નું વર્ગમૂળ બતાવેલું છે, ધ્યાનથી જોજો. t બરાબર k √l/g. k નું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? 2π. તો k ની જગ્યાએ 2π લખ્યા, તો t બરાબર સૂત્ર મળી ગયું 2π √l/g. ક્લિયર છે આટલી વસ્તુ? તો ઈઝીલી તમે આખી થિયરી જે છે એને સોલ્વ કરી શકો છો. આનો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર, અથવા તમારી નોટબુક ની અંદર તમે લખી કાઢજો. ઓકે, ક્લિયર? થિયરી બહુ સિમ્પલ છે, ઈઝીલી તમે સોલ્વ કરી શકો એવી. હું નથી માનતો કે આની અંદર તમને કોઈ તકલીફ પડશે. ફટાફટ આને સોલ્વ કરો. ઓકે, હવે આપણે એક બીજા ટોપિકની વાત કરીએ કે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ કઈ છે. આ મર્યાદાઓ જાણવી તમારા માટે જરૂરી છે. મેં પહેલાથી જ અહીંયા લખી દીધી છે, તે આપણો સમય બચી જાય. હવે જરા જોજો. પહેલી મર્યાદા, કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતો વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. શું કહ્યું છે? કે કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતો વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનો વધુમાં વધુ 3 ભૌતિક રાશિઓ સાથેનો જ સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. દાખલા તરીકે આપણે આવર્તકાળની વાત કરી, તો આવર્તકાળ જે છે એ 3 વસ્તુ પર ડિપેન્ડન્ટ હશે: લોલકની લંબાઈ, લોલકનું દર અને ગુરુત્વીય પ્રવેગ. તો વધુમાં વધુ 3 ભૌતિક રાશિઓ સાથેનું જ સમીકરણ મેળવી શકાય એવું કહેવું છે. કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતો વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મળતું નથી. આવર્તકાળનો વધુમાં વધુ 3 ભૌતિક રાશિ સાથેનું જ સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. એનાથી ઓછા હોય તો ચાલશે, વધારે હશે તો ચાલશે નહીં. આપણે આવર્તકાળનું સૂત્ર શું મેળવ્યું? t બરાબર 2π √l/g. આવું મેળવ્યું. આ બીજા પણ ઘણા બધા સમીકરણો છે, પરંતુ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ભૌતિક રાશિનો વધુમાં વધુ 3 ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. 3 કરતો વધુ હોય તો નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. બરોબર છે? ઓકે, બીજો, ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશે કોઈ માહિતી મળતી નથી. તમને યાદ હોય તો આપણે આ 2π કોની જગ્યાએ લખ્યા હતા? k ની જગ્યાએ. 2π કોની જગ્યાએ લખ્યા હતા? k ની જગ્યાએ. k જે છે પરિમાણ રહિત અચળાંક છે, એના વિશે અહીંયા કોઈ માહિતી મળશે નહીં. બરોબર છે? મેં તમને ડાયરેક્ટ કહ્યું કે k ની કિંમત કેટલી લખવાની? 2π. એટલા માટે લખેલું છે કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશે કોઈ માહિતી મળશે નહીં. ત્રીજો, ચલ ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. કોઈ સમીકરણ એવું હોય કે જેની અંદર ત્રિકોણમિતીય અથવા તો ચલ ઘાતાંકીય અચળાંકો આવતા હોય, દાખલા તરીકે sin, cos, tan આવા હોય, અથવા તો એક્સપોનેન્શિયલ હોય, exp, તો એ વખતે જે સંબંધ છે એ આ રીતથી મેળવી શકાતો નથી. ચલ ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી.
અને છેલ્લું, જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક કેવો હોય, પરિમાણ રહિત ન હોય, તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. જે આ k છે એ પરિમાણ રહિત જ હોવું જોઈએ, પારિમાણિક સૂત્ર એનું બનવું જોઈએ નહીં. જો પરિમાણ હશે તો આ રીત ઉપયોગમાં આવશે નહીં. આ ચાર એની મર્યાદાઓ છે. કઈ કઈ? પહેલી, કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતો વધારે ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાતું નથી. જરા ધ્યાનથી જુઓ. કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતો વધારે રાશિ સાથેનું સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. આવર્તકાળમાં વધુમાં વધુ 3 ભૌતિક રાશિઓ સાથેનું જ સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. 3 ની 4 હોય તો નિશ્ચિત સ્વરૂપ મળશે નહીં. બીજું, ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશે કોઈ માહિતી મળશે નહીં. આ પરિમાણ રહિત જે અચળાંક હતો એના વિશે કોઈ માહિતી મળશે નહીં. ત્રીજું, ચરઘાતાંકી અને ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. દાખલા તરીકે આ બધા sin cos tan એક્સ્પોનેન્શિયલ. અને ચોથું, જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. કે એનું કંઈક ના કંઈક પરિમાણ હોય તો આ રીત ઉપયોગી રહેશે નહીં. ક્લિયર છે? તો આ મર્યાદાઓ જસ્ટ તમારે એકવાર જોઈ જવાની છે અને લખી પણ કાઢજો તમારી નોટબુકની અંદર. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.